નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ પરમાર નેશન પ્લસ ન્યૂઝના આજના વિશેષ કાર્યક્રમમાં આપ તમામનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, મણિનગર શ્રી સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત ઘોગંબા શ્રી સ્વામિનારાયણ પાલી મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે. 50 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું. ફરીથી 50 વર્ષ પછી એટલે કે આખું ગોલ્ડન જ્યુબિલી જેને કહી શકાય, સ્વર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ મંદિરમાં નવનિર્માણ થઈ રહ્યું છે મંદિરનું, સાથે મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આ અંગેનો 30 માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી 3 દિવસીય કાર્યક્રમ, ખૂબ જ ભવ્યથી ભવ્ય કાર્યક્રમો થઈ રહ્યા છે. મંદિરનો ઇતિહાસ શું છે, મંદિરમાં અત્યારે જે નવનિર્માણ થઈ રહ્યું છે એ મંદિરના નવનિર્માણમાં શું શું કાયાકલ્પ કરવામાં આવ્યો છે, મૂર્તિઓમાં શું વિશેષ વ્યવસ્થાઓ કરવામાં, શું વિશેષ ભાવ ઉત્પન્ન કરવામાં આવ્યા છે, મૂર્તિઓની શું લાગણી ભક્તોમાં લાવી રહી છે. જે 50 વર્ષ પહેલા જે ભક્ત હતા એમાંથી અત્યારે શું કોઈ ભક્ત છે અને ભક્તોની પણ શું લાગણી છે, શું ભાવનાઓ છે, આ તમામ વિશે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે ઉપસ્થિત છે મહંત શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી. મહંતજી, આપનો ખૂબ ખૂબ આભાર અને સૌથી પહેલા આપને જય સ્વામિનારાયણ કરીશ અને સ્વાગત પણ કરું છું આપનું અમારા કાર્યક્રમમાં. સાથે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી. ગુરુપ્રિયદાસજી સ્વામી, આપનું સ્વાગત કરું છું અમારા કાર્યક્રમમાં. જય સ્વામિનારાયણ આપ બંને સંતોને. દર્શક મિત્રો, બંને સંતો પાસેથી આપણે જાણીશું મણિનગર શ્રી સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત આ જે ઘોગંબા ખાતેનું પાલી મંદિર છે, સ્વામિનારાયણ મંદિર છે, એનો ઇતિહાસ શું છે. મહંત ભગવત પ્રિયદાસજી સ્વામી, હું આપની પાસેથી જાણવા માંગીશ કે આ જે મંદિર છે 50 વર્ષ એને પૂરા થયા છે, સ્વર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે, શું ઇતિહાસ છે આ મંદિરનો? હા ભાઈ, તમારો સવાલ બહુ સરસ છે. પ્રશ્ન આજે 50 વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ મુક્ત જીવનદાસજી સ્વામી બાપાએ ત્યાં મંદિરનું નિર્માણ કરેલું. તે વખતે આ બાજુના એરિયામાં, આ બાજુના વિસ્તારમાં ખૂબ જ અંધશ્રદ્ધા પ્રવર્તતી હતી અને ખૂબ જ પ્રમાણમાં નિરક્ષરતા હતી. એ નિરક્ષરતાને દૂર કરવા માટે ગુરુદેવ મુક્ત જીવનદાસજી સ્વામી બાપાએ ખેતરે ફરીને, ઘેર ખોડે ફરીને બધાને પાઠી પેન આપી, છોકરાઓને, વડીલોને સમજાવ્યા કે તમારા સંતાનોને શિક્ષણ આપો. શિક્ષણ હશે તો બધી રીતે જીવનમાં પ્રગતિ થઈ શકશે. અને એની સાથે અમે તમને સંસ્કાર આપીએ છીએ. શિક્ષણ અને સંસ્કાર જો હશે તો સોનામાં સુગંધ પડશે. એમ ગુરુદેવ જીવન સ્વામી બાપાએ તે વખતે જે બિલકુલ બંજર જગ્યા હતી, નદી હતી, નદીને પાર કરવા માટે ચાલીને જવું પડતું હતું, પગે કપડા ઊંચા કરીને પલળીને જાય. નદીમાં પાણી, બે બાજુ નદી છે, વચમાં અમારું મંદિર આવેલું છે. ત્યાં ગુરુદેવ જીવન સ્વામી બાપા સંતો સાથે પધાર્યા અને તે વખતે તમે જે સવાલ કર્યો, તે વખતે ભક્તોમાં નિર્દોષતા હતી અને નિર્દોષતાને કારણે કરીને કેટલાય બધા વેમમાં બીજા એને ફસાવી નાખ્યા હતા. એ વેમને સ્વામિનારાયણ ભગવાનના આજ્ઞાથી ગુરુદેવ મુક્ત જીવનદાસજી સ્વામી બાપાએ સંતો ભક્તોએ સાથે મળીને એ વેમને દૂર કર્યા. ધીરે ધીરે કરીને બધા શિક્ષણ આપવાનું શરૂ કર્યું. શિક્ષણ આપવાને માટે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી ગુરુદેવ મુક્ત જીવનદાસજી સ્વામી બાપાએ પણ સહાય કરી, આર્થિક સહાય પણ લોકોને કરી, જેથી કરીને બધા પગભર થઈ શકે. અને તે વખતે તો 50 વર્ષ પૂર્વે ખૂબ જ લોકોની પરિસ્થિતિ પણ ખૂબ જ ગરીબ હતી. એના કારણે કરીને લોકોમાં જે નિરક્ષરતા હતી એને દૂર કરી અને સાક્ષરતા કરવાને માટે અને સાથે સાથે સંસ્કાર હશે. ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા ખૂબ જ ક્રાંતિકારી સંત હતા. એમને શિક્ષણ અને સંસ્કાર અને સત્સંગ, આ ત્રિવેણીનો સંગમ જો હશે તો માનવ જીવન હંમેશા માટે, સદૈવને માટે ઉત્કર્ષ પામશે અને ઉત્કર્ષ પામેલું જીવન હંમેશા પરોપકારમાં લાગેલું રહેશે. અને અત્યારના સમયમાં ખૂબ જ પરોપકારનું કાર્ય ત્યાં થઈ રહ્યું છે. એ આપણો પંચમહાલ જિલ્લો અત્યારે 3 વિભાગમાં ડિવાઈડ થઈ ગયો છે. તે વખતે પંચમહાલ જિલ્લો, દાહોદ વગેરે બધું જ સાથે હતું. ભક્તોમાં ભક્તિ ભાવના હતી. એ ભક્તિ ભાવનાને પોષવા માટે, એક નૂતન ચિનગારી પ્રગટાવવા માટે ગુરુદેવ જીવન સ્વામી બાપાએ સંતો સાથે ભળીને ખૂબ જ ભગીરથ કાર્ય કર્યા. અને ગુરુદેવ જીવન સ્વામી બાપાએ પછી 5મ વારસદાર
આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ હમ હમ. એ પણ ત્યાં પધાર્યા અને લોકોના ઘરે 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 વિચરણ કરી માટી કામ કરતા એની સાથે બેસીને પણ માટી કામ કરવાનું પણ અમને જાણવા મળ્યું, શીખવા મળ્યું કેવી રીતે માટી ગુંડાય છે. માટલા એમને એમ નથી બનતા પહેલા. જી માટલાને બનાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. જી એ માટીને સરસ મજાની કેળવવી પડતી હોય છે. જેમ આપણે રોટલી બનાવવી હોય તો લોટને કેટલો બધો કેળવવો પડતો હોય છે. બિલકુલ. એમ માટી કામ કરવા વાળાને માટીને સરસ મજાની કેળવણી આપવી પડતી હોય છે. એ બધું અમે જેવું ખૂબ જાણ્યું. અને આજે બંધુ તમે જોઈએ તો એ બાજુ સરસ મજાના સત્સંગની સુવાસ પ્રસરી રહી છે. સાત્વિક સત્સંગ, નિર્દોષ સત્સંગ જેને આપણે કહીએ, માનવને ભેટે એવા. હા, માનવ દાનવ તો ઓટોમેટિક થઈ જતા હોય છે, પણ માનવને સાચા અર્થમાં માનવ બનાવવા માટે અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સંદેશ હતો. એ મુજબ આજે પણ વર્તમાન સમય સ્વામિનારાયણ ગાદી સંસ્થાન એ કાર્ય કરી રહી છે. જી 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 સ્વામીજી, ગુરુપ્રિયદાસજી સ્વામીજી, અંધશ્રદ્ધા અને વ્યસન મુક્તિ, ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયે જ્યાં જ્યાં પણ મંદિરો સ્થાપ્યા છે, જ્યાં પણ પોતાની સેવા આપી છે, સૌથી પહેલા આ જે બદીઓ છે, અંધવિશ્વાસ અને વ્યસન, આ બદીઓને દૂર કરવાનું સૌથી મોટું ભગીરથ કાર્ય સ્વામિનારાયણ સંસ્થા જ્યાં પણ છે ત્યાં તમામ જગ્યાએ આ કર્યું છે. અને યુવાનોને શિક્ષિત કર્યા છે અને શિક્ષણની સાથે સંસ્કાર પણ આપ્યા છે. સ્વામીજીની વાત બિલકુલ, મહંત શ્રી સ્વામીની વાત બિલકુલ સાચી હતી ભગત પ્રિયદાસજીની, કે શિક્ષણ સાથે સંસ્કાર આપવા એ સૌથી મોટી બાબત છે, જે કદાચ આજકાલના જે મોડર્ન જમાનો થઈ ગયો છે ત્યાં શિક્ષણને સંસ્કારથી દૂર કરી નાખ્યા, જે સ્વામિનારાયણ સંસ્થા આપી રહી છે. તો આ મંદિરની નવનિર્માણની સુવર્ણ જયંતિ મહોત્સવ છે, તો મંદિરની નવનિર્માણની પ્રેરણા ક્યાંથી મળી, કઈ રીતે મળી? જય સ્વામિનારાયણ ધવલભાઈ. જી જય સ્વામિનારાયણ. મહંત સ્વામીએ વાત કરી એ પ્રમાણે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના ચતુર્થ વારસદાર, જી યુગ દ્રષ્ટા, ક્રાંત દ્રષ્ટા, ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા પંચમહાલની ધરા ઉપર પધાર્યા 31મી માર્ચ 1952માં. જી લગભગ 72 વર્ષ થઈ ગયા. અને એ વખતનો જે સમાજની જે વ્યવસ્થા હતી, સ્વામીએ વાત કરી એ પ્રમાણે કે ભાઈ અંધશ્રદ્ધા, કુરિવાજોમાં સમગ્ર એ પંચમહાલ જે પ્રદેશ કહેવાય એમાં ગળાડૂબ હતો. અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા ત્યાં પધારી અને બધાને જાગૃત કર્યા. અંધવિશ્વાસ જે છે, અંધશ્રદ્ધા છે, એમાંથી મુક્ત કરી અને બધાને ભણવા માટેની પણ, શિક્ષણ માટેની પણ હાલત જગાવી. સત્સંગમાં બધા જોડાયા અને ધીમે ધીમે એમનામાં ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાની કૃપાએ કરીને એક આમૂલ પરિવર્તન થયું. અને પંચમહાલની અંદર શરૂઆતની અંદર આપ જે જૂના વિડીયો આપણે નિહાળી રહ્યા છીએ, એમાં મૂર્તિ પ્રતિષ્ઠા વખતે ત્યાંના પરમ ભક્ત મથુરભાઈ એમના યોગ્ય કરીને સત્સંગ થયો અને ધીમે ધીમે જાગૃતતા આવવાને કારણે બધા જે યુવાનો હતા, આબાલ વૃદ્ધ દરેક જણ એ સત્સંગમાં જોડાવાથી એમનું જીવનમાં પણ એક પરિવર્તન આવ્યું. અને ત્યાર પછી આ 50 વર્ષના દાયકામાં ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ પોતાનું ઉત્તરદાયિત્વ પોતાના પ્રિય શિષ્ય એવા પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, એમણે 41 વર્ષ સુધી સતત અવિરત પંચમહાલ, દાહોદ, મહીસાગર આ ત્રણેય જે જિલ્લા કહેવાય, ત્રણેયનું વિસ્તરણ કરી અને ખૂબ જ ત્યાં જીવોનું આમૂલ પરિવર્તન આણ્યું. અને લગભગ એમ કહેવાય છે કે 50,000 થી પણ વધારે અત્યારે સત્સંગીઓની એ સંખ્યા છે. બધા જ નિવ્યસની જીવન જીવી અને ભગવાનને ખૂબ પ્રસન્ન કરે છે, રાજી કરે છે. અને 50 વર્ષના આ સમયગાળામાં એ વખતની જે મૂર્તિ પ્રતિષ્ઠા આપણે નિહાળીએ છીએ, એમાં ગજરાજ પર નગરયાત્રા છે, બધા ખૂબ જ ઉત્સાહ આનંદથી આ મંદિર બન્યું એના આનંદમાં નગરયાત્રામાં પણ બધા ઝૂમે છે. અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા ભગવાનની જે પ્રતિમા, જે મૂર્તિઓ પધરાવી હતી, એનું પૂજન અર્ચન, પ્રતિષ્ઠોત્સવ વિધિ, યજ્ઞ કાર્ય વગેરે, અને હજારોની સંખ્યામાં હરિભક્તોએ આ મહોત્સવનો જે લાભ લીધો હતો. તે સમયમાં પુષ્પવૃષ્ટિ થઈ હતી વિમાન થકી. અને ગજરાજ નગરયાત્રા, અને આમ ધીમે ધીમે 50 વર્ષ જયારે થયા ત્યારે બધા હરિભક્તોએ સાથે મળી અને વેદરત્ના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજને પ્રાર્થના કરી કે આ સ્વામિનારાયણ પાલડી ગોગંબામાં નૂતન મંદિર થાય, અને એ પણ શિખરબંધ મંદિર, અને એમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવન પ્રાણ અબજી બાપા શ્રી અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના સંગી મરમરના આરસના મૂર્તિઓની પ્રતિષ્ઠા થાય. તદર્થે અત્યારે
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી ત્યાં મહંત તરીકે સેવા બજાવતા સંત શિરોમણી શ્રી યોગ પ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોએ આવું વિશાળ મંદિરની ત્યાં રચના કરી છે અને આગામી 30-31 માર્ચ અને 1 એપ્રિલના 3 દિવસે આ મહોત્સવ મૂર્તિ પ્રતિષ્ઠા નવનિર્માણ મહોત્સવ રંગે ચંગે ત્યાં ઉજવાશે અને દેશ વિદેશથી અનેક હરિભક્તો આ મહોત્સવનો લાભ માણશે. મહંત શ્રી ભગત પ્રિયદાસજી સ્વામી, સ્વામીજી, આ મંદિરમાં જે નવનિર્માણ થયું છે સાથે જ મૂર્તિઓનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થશે, તેમાં શું કોઈ ફેરફાર કરવામાં આવ્યા છે? પહેલા મંદિર કેવું હતું અને હાલમાં શું શું ફેરફાર કરવામાં આવ્યા છે? હા ભૈયા, તે વખતે મંદિર હતું સહેજ તે વખતે જૂની ટાઈપનું મંદિર હતું. પાકું મકાન, પણ નાનું પડતું હતું. ભક્તોની સંખ્યા દિનોદિન વધતી જતી હતી અને એના કારણે કરીને થોડીક સગવડ સચવાય, ભક્તોને સુવિધા મળી રહે એ માટે કરીને જે અત્યારે જેમ અમારા સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પંચમ વારસદાર પૂજ્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજને બધાએ પ્રાર્થના કરી. સ્વામીજી મહારાજ કીધું બહુ સરસ મજા તમારી પ્રાર્થના છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ટ્રસ્ટ તરફથી અમે તમને બધું કરી આપીશું અને આજે જે મંદિર નૂતન વંદન ભર્યું છે તે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ટ્રસ્ટ તેના તરફથી બધું કરવામાં આવ્યું છે. અને જેમ ગુરુપ્રિયદાસજી કીધું સરસ મજાનું આધુનિક ઢબે અને સનાતન ધર્મમાં જે રીતે શિલ્પશાસ્ત્રની જે મર્યાદા છે, શિલ્પશાસ્ત્રનું જે નિદર્શન છે તે મુજબ શિલ્પશાસ્ત્ર પ્રમાણે શિખરબદ્ધ મંદિર કરવામાં આવ્યું છે. અને થોડી સુવિધા, આજે લોકોને સુવિધા વધારે જોઈએ, સુવિધા હોય તો જ ભક્તિ લોકો કરતા હોય છે. એટલે એ વાતને ધ્યાનમાં રાખીને આજે મંદિર નૂતન અમે બનાવી રહ્યા છીએ અને બની ગયું છે, તૈયાર છે. ગુરુપ્રિયદાસજી સ્વામી, ડોક્ટર હોય, એન્જિનિયર હોય અથવા તો કોઈ જગ્યાના સીઈઓ હોય, આજકાલ તમામ પોતપોતાના જે પદો છે માયાને ત્યાગીને હવે ભગવાન તરફ, સ્વામિનારાયણ ભગવાન તરફ હવે લોકો વળી રહ્યા છે, સ્વામિનારાયણ સંસ્થા તરફ વળી રહ્યા છે, પોતાની સેવા આપી રહ્યા છે. સનાતન ધર્મને લઈને આપ કઈ રીતે જુઓ છો? આ તમામ જે ભક્તોનું જે આકર્ષણ વધી રહ્યું છે હવે ભગવાન પ્રત્યે, એને કઈ રીતે આપ જુઓ છો? પ્રભાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા, એમનું મહાત્મ્ય કે જે ભગવાનના ભજન કરીને જીવાત્માને આ લોકની રીતે આધ્યાત્મિક શાંતિ મળે છે. કારણ કે શાંતિ મેળવવા માટે અનેક પ્રયત્નો કરતા હોય દરેક જણ. ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાંપ્રત સમયે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ પોતાના આશીર્વાદમાં આપણ સર્વને જણાવે છે કે સુરપુર નરપુર નાગપુર એ તિનમે સુખ નાહી, સુખ હરિ કે ચરણ में का संतन के माही. સાચું સુખ ભગવાન ને ભગવાનના સત્પુરુષોના ચરણોમાં રહેલું છે. આ લોકની વિદ્યા આપણે પ્રાપ્ત કરીએ, મેળવીએ, પણ સાચી શાશ્વતી શાંતિ ભગવાન ને ભગવાનના સત્પુરુષોના સાનિધ્યમાં, ને એને લઈને ઘણા બધા એ યુવાઓ જે શિક્ષિત હોય, ડોક્ટરેટની પદવી મેળવી હોય કે એન્જિનિયર બન્યા હોય, તે બધાને એમ થાય કે ખરેખર સાચું સુખ તો ભગવાનનું ભજન કરવામાં છે. સ્વામી બાબા પોતાના કીર્તનમાં કહે છે કે સુખ સાચું નથી ક્યાંય, મૂર્તિ વિના સુખ સાચું નથી ક્યાંય. તો સાચું સુખ ભગવાન અને ભગવાનના સત્પુરુષના એ સમાગમમાં રહેલું છે. બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે કે સંત સમાગમ કીજે હો નિષ્દિન, સંત સમાગમ કીજે. તો આવા જે સત્પુરુષો જે છે, સંત પુરુષો છે, એમના સાનિધ્યમાં, એમના આશ્રયમાં આવું સાચું સુખ રહેલું છે. અને લૌકિક જે દેખાતું જે સુખ છે, જેમ કહેવાય છે ને કે ભાઈ અરીસામાં દેખાતું આપણું જે મુખ છે ને સંસારમાં રહેલું જે સુખ છે એ આભાસી છે, હોય ખરું, પણ એ વાસ્તવ્ય નથી હોતું એમ. તો એ સુખને ખરેખર એ અનુભવ કર્યા પછી, માણ્યા પછી, અથવા તો એ માણવાને માટે આવા અધ્યાત્મના માર્ગે યુવાઓ એમાં જોડાય છે અને પોતે પોતાનું પણ શ્રેય સાધે છે ને સાથે સાથે પોતાના યોગમાં આવનારા આવા અનેક યુવાનો, અનેક મોક્ષાર્થીઓ, મુમુક્ષુઓનું પણ કલ્યાણ થાય તદર્થે એ પોતે એમાં પોતાનું જીવન ન્યોછાવર કરી અને ભગવાનને સમર્પિત થઈ જાય છે. આવા અનેક યુવાનો પણ એ સંતના માર્ગે ચાલી ભગવાનને ખૂબ પ્રસન્ન કરે છે, રાજી કરે છે. મહંત ભગવત પ્રિયદાસજી સ્વામી, હું આપને એક સવાલ વધુ પૂછવા માંગીશ. આપે 50 વર્ષ પહેલાનો પણ ઇતિહાસ દર્શાવ્યો, હાલનો પણ જે આ તમામ કાર્યક્રમ થઈ રહ્યા છે એના પણ આપ સાક્ષી છો.
50 વર્ષ પહેલા જે ભક્તો હતા અને અત્યારે જે ભક્તો છે એમાં કોઈ સામ્યતા ખરી, અને કોઈ એવા વ્યક્તિઓ ખરા, એવા ભક્તો ખરા જે 50 વર્ષ પહેલા પણ હતા અને આજે પણ સેવા આપી રહ્યા છે? હા ભૈયા, તમારો સવાલ પ્રશ્ન ખૂબ જ સરસ છે. હા, તમારી જોડે જે અત્યારે હું ચર્ચા કરી રહ્યો છું, અમે 50 વર્ષથી અમારી ઉંમર બહુ નાની હતી જી અને આ જ દીક્ષામાં અમે હતા. સાધુ મહાત્માઓની દીક્ષા ગુરુદેવ જીવન પ્રાણ સાંઈ બાપા પાસે અમે લીધેલી હતી. જી અને આજે જ જેમ અમારા જોગપ્રિય સ્વામી છે, ઘનશ્યામ સ્વરૂપ સ્વામી છે, જી અત્યારે અમારા સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જીતેન્દ્ર પ્રસાદ સ્વામીજી મહારાજ છે, એ બધા 50 વર્ષે બધા હાજર હતા. અને તે વખતે જે ભક્તોની શ્રદ્ધા હતી, ઉત્સાહ હતો, ઉમંગ હતો, જી તેઓને તેઓ વધતો ને વધતો ઉમંગ સંતો મહાત્મામાં અમારામાં છે. અને જે આમ જનતા જેને આપણે કહીએ એમાં પણ એવો ઉમંગ છે. એનું કારણ એ જ છે કે ત્યાં જે અનેક પ્રકારની જે અંધશ્રદ્ધાઓ ચાલતી હતી જી એ ધીરે 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 કરીને સત્સંગમાંથી દૂર કરી. એક જ દ્રષ્ટાંત તમને આપું. ત્યાં એવું હતું કે જયારે કોઈ માણસ મૃત્યુ પામે, જી પુરુષ, તો એ મૃત્યુ પામેલા પુરુષને લોકો ધોતિયા, એને જયારે આપણો અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યારે એના ઉપર ધોતિયા બાળી નાખે, નવા નવા ધોતિયાને ચડાવે. હા અને આ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કીધું આ તમે શું કરો? જયારે માણસ જીવતો હતો ત્યારે કશું ના આપ્યું, 5 રૂપિયા પણ ના આપ્યા, અને અત્યારે તમે નવું નવું ધોતિયું બાળી કાઢો છો, માટે આ રિવાજ બંધ કરો. બે ન હોય તો એને એવી રીતે સાડી ચડાવે. એટલે આવા અનેક પ્રકારના કુરિવાજો, લોકોને કઈક થયું હોય તો સીધો ભુવા પાસે જાય, અંધશ્રદ્ધા કરે, આ બધું બંધ કરાયું. અને બિલકુલ. એના કારણે કરીને લોકોમાં જે સાત્વિકતાનો જે યજ્ઞ છે ને, જી. નિર્દોષ ભાવ જેને આપણે કહીએ છીએ, અને ભગવાન કોને પામા છે? જેની પાસે સાચી શ્રદ્ધા છે. શ્રદ્ધા મીન્સ વિશ્વાસ. આવા નિર્દોષ ભક્તો આજે ભણેલા ગણેલા, જેમ સ્વામીએ વાત કરી, ગુરુજીજી, દેશ વિદેશથી અનેક ભક્તો આવવાના છે. અને અમારા જેવા આજે 50 તે વખતે હાજર હતા અને આજે પણ ઘણા બધા અમે હાજર જ રહેવાના છીએ. જી જી અને બધો આ લાભ માણવાના છીએ અમે. જી જી જી. ગુરુપ્રદાસજી સ્વામી, આખો કાર્યક્રમ જે છે એ કાર્યક્રમ કઈ રીતે અત્યારે જે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું? શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પંચમહાલ જિલ્લામાં સાથે દાહોદ અને મહીસાગર જિલ્લામાં આ ત્રણેય જે જિલ્લાની અંદર જી મહંત તરીકે વર્ષોથી સેવા બજાવતા સંત શિરોમણી શ્રી યોગપ્રિયદાજી સ્વામી, એમની સાથે શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો હાલમાં પણ ત્યાં મહોત્સવની પૂર્વ તૈયારી કરી રહ્યા છે. અને ત્યાં મહોત્સવ 3 દિવસનો જે ઉજવવાનો છે એમાં વિશ્વ શાંતિ હોમાત્મક યજ્ઞ છે, જી તે સદગ્રંથોની પારાયણો છે, અન્નકૂટ છે, મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ, નવા મૂર્તિઓ સંગેમરમરના, એની પણ એક મૂર્તિ પ્રતિષ્ઠા, નગરયાત્રા, ભક્તિ સંગીત, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ, આવા અનેક પ્રકલ્પો આ મહોત્સવની અંદર એ ઉજવવાના છે. અને એની અંદર વિશ્વના તે રાષ્ટ્રોમાંથી પણ શ્રી સ્વામિનારાયણ ગાદીના હજારો સંખ્યામાં એ હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે. અને આ મહોત્સવની અંદર લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવો, નેતાઓ પણ તેઓ પધારી અને એમાં એ પોતે સહભાગી બનવાના છે. અને મહોત્સવ ઉત્સવ સમયા છે એ તો સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, ઉત્સવ્યા ભગવાન, અને એ પરંપરા અત્યારે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં આવા ઉત્સવ ઉજવી અને અનેક જીવો મુમુક્ષુઓ એ ભગવાનના રાહે ચાલે એ પર્પઝથી આ મહોત્સવ ઉજવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જી. મહંતશ્રી, હાલ ભારત દેશ સનાતન તરફ આગળ વધી રહ્યો છે. સનાતનને લઈને તમારી શું વ્યાખ્યા છે? સનાતનને લઈને બિંદુ સરસ મજાની વ્યાખ્યા છે. આપણા શબ્દકોશકારોએ સનાતન ધર્મને ખૂબ જ વિશાળતા ભાવના વાળું કહી દેલું છે. સનાતન મીન્સ જેનો આદિ નથી ને અંત પણ નથી, બિલકુલ. જેની શરૂઆત થઈ એ શરૂઆત થઈ. કારણ કે ભારતીય સંસ્કૃતિ ખૂબ જ વિશાળ છે અને ભારતીય સંસ્કૃતિમાં સર્વેનો સત્કાર છે. કોઈને પણ ભારતીય સંસ્કૃતિ તિરસ્કાર કરી નથી. તમને ખબર છે કે ભારતીય સંસ્કૃતિમાં ઓલી નાનામાં નાની જે કીડી છે એના પર દર આપણે બધા પૂરતા હોય છે, એને પણ કીડીઓને પણ ખવડાવે છે. આટલી ઉમદા ભાવના, આટલી ઉચ્ચ કોટીની ભાવના, નિર્દોષ ભાવના આ ભારતીય સંસ્કૃતિમાં રહે છે. અને માટે જ આપણે એમને સનાતન સંસ્કૃતિ કહીએ છીએ. અને અમારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર્ત ચતુર્થ વારસદાર સ્વામિનારાયણ ભગવાનના ચોથા વારસદાર મુક્ત જીવનદાસજી સ્વામી બાપા દેશ વિદેશમાં પરિભ્રમણ કરીને ભારતીય સંસ્કૃતિનો જયઘોષ કરીને જયારે વાપસ પધાર્યા ત્યારે વિદ્વાનોએ સાથે મળીને તેઓશ્રીને સનાતન ધર્મ સમ્રાટ તરીકેનું બિરુદથી નવાજ્યા હતા. આ સનાતન ધર્મની
ટૂંકી અને સાચી વ્યાખ્યા મારા મુજબ છે. જી જી ગુરુપ્રિયદાસજી સ્વામી, આ જે વ્યવસ્થા છે આખા કાર્યક્રમની, કઈ પ્રકારની વ્યવસ્થા હશે? આવાગમનની, જે લોકો વિદેશથી પણ આવશે અને ગુજરાતના પણ આવશે, બીજા રાજ્યોના પણ આવશે, એ લોકો માટે શું વ્યવસ્થા છે? ટ્રાફિકના સંચાલનની શું વ્યવસ્થા છે? પાર્કિંગની શું વ્યવસ્થા છે? તમામ જે મહિલાઓ અને પુરુષો જે ભક્તો છે એ આવશે, એમના માટે શું શું અલાયદી વ્યવસ્થા છે? 3 દિવસનો કાર્યક્રમ છે. લોકો 4 દિવસ પહેલા, 1 દિવસ અગાઉથી આવશે, 1 દિવસ પછી કદાચ જશે. તો આ 4 કે 5 દિવસની આખી શું કઈ પ્રકારની વ્યવસ્થા છે? પૂરી છણાવટથી કહેજો, આપણી પાસે ઘણો સમય છે હજુ. જી 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 ધવલભાઈ, જી પરદેશથી જે હરિભક્તો આવવાના છે તો બાય એરથી પોતે આવશે. અમદાવાદ છે, જી દિલ્હી છે, મુંબઈ, સુરત જ્યાં નજીક પડતા હોય એરપોર્ટ જી ત્યાં થકી, અને અમદાવાદ નજીક પડતો હોય તો ત્યાં પણ મણિનગર મંદિર આપણું કેન્દ્ર સ્થાન છે, ત્યાં જી પણ પોતે રહેશે. અને ઘણા એવા હરિભક્તોના, પ્રદેશના હરિભક્તો માટે ત્યાં નજીકમાં હાલોલ છે, પાવાગઢ છે, ત્યાં પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને સ્થાનિક જે પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના જે હરિભક્તો છે તેઓ બસો દ્વારા ત્યાં પહોંચશે. જી સવારે તે કાર્યક્રમનો લાભ માણશે જી અને પછી સાંજે પાછા પુનઃ પોતાના વતન તરફ પ્રસ્થાન કરશે. કારણ કે બહુ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ત્યાં હરિભક્તો વસે છે. હા હા તો એવા હરિભક્તો, અત્યારે તો વાહનની સુવિધા પણ ઘણી સારી થઈ ગઈ છે. જી અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજ, એમના આશીર્વાદથી, અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો આપ જાણો છો એ પ્રમાણે કે કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં, કે નુસંસ નહીં, અને જી હંમેશા એ સારા રસ્તે વળેલા છે. એમનું જે અર્થોપાર્જન કરીને મેળવેલું જે ધન છે, સારા જી રસ્તે ભગવત અર્થે એ વાપરતા હોય, જી પણ એમના જીવનમાં સારી એવી પ્રગતિ કરાવી હોય, એટલે બધાની પાસે વ્યવસ્થા વાહનોની પણ હોય, એટલે એ આવન જાવ માટે, અપડાઉન કરવા માટે પોતાના વાહન લઈને પોતે આવે. અને એની વ્યવસ્થા પાર્કિંગની પણ કરવામાં આવેલી છે. ભાઈઓ બહેનો માટે જી ઉતારાની પણ સુવિધા કરવામાં આવી છે. અને અમારા મહંત સ્વામી યોગપ્રિયદાસજી સ્વામી, સાથી સંતોમાં ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી વગેરે સંતો પણ ત્યાં એ ઘણા સમયથી એ તૈયારીમાં છે. હરિભક્તો, ત્યાંના જે સ્થાનિક હરિભક્તો છે, ઘનશ્યામભાઈ છે, ડાયાભાઈ, આ બધા જે હરિભક્તો, એ હરિભક્તો પણ આ સેવામાં, એમની જે આખી સમગ્ર યુવા ટીમ સાથે આ કાર્યક્રમ વધારે ને વધારે જે સફળ બને તદર્થે રાતદી જોયા વગર આખી એ સંતો સાથેની આખી હરિભક્તોની ટીમ ખડે પગે થઈ અને ખૂબ ખૂબ સેવા પરિચર્યા કરી રહ્યા છે. જી અને આ ઉત્સવ દરેકનો છે એ રીતે સમજી અને ત્યાં સંતો અને હરિભક્તો સાથે મળી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની રાહબારી હેઠળ ભગવાનની પ્રસન્નતાર્થે બધાએ ભગવાનના એ દર્શન, આશીર્વાદ ને નૂતન મંદિર જ્યારે એ સ્વામિનારાયણ પાલી ઘોગંબામાં થઈ રહ્યું છે, ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ એક આમૂલ પરિવર્તન, ટોટલ જે ચેન્જ આણ્યું છે એમના જીવનમાં, એ લઈને એ ઉપકાર અદા કરવાને માટે, ઋણ અદા કરવાને માટે ખૂબ શ્રદ્ધાથી આ મહોત્સવની તૈયારી સંતો હરિભક્તો કરી રહ્યા છે. જી જી અંદાજે કેટલા ભક્તો આવી શકે એમ છે? સાથે જ એમની જે તૈયારીઓ છે, અત્યારથી પણ તૈયારી ચાલુ જ હશે, કારણ કે 5 દિવસનો કાર્યક્રમ છે, કે તે દિવસે આગલે દિવસે નહીં હોય. ઘણા બધા હરિભક્તો અત્યારથી સેવા કરવામાં લાગી ગયા હશે. તો કઈ પ્રકારની અત્યારે કામગીરી થઈ રહી છે અને કેટલા લોકો આવશે, કેટલા ભક્તો આવશે, એવી આપની કેટલી આશા છે? ધવલભાઈ, વાત કરીએ તો પંચમહાલ જિલ્લાની અંદર 50 વર્ષની અંદર ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ સદ્ધર્મ રત્નાકર આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે 41 વર્ષ સુધી, અને ત્યારબાદ અત્યારે જ્ઞાન મહોદય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના હરિભક્તો એક બાજુ રાખીએ અને એક બાજુ ગુજરાત છે, આફ્રિકા છે, અમેરિકા છે, યુરોપ છે, ત્યાં વસતા કચ્છ વગેરે જે ગુજરાતના હરિભક્તો છે, એમના કરતા પણ આ પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના જે હરિભક્તો છે એમની સંખ્યા સવિશેષ છે. કારણ કે એક સમાજનું ઉત્થાન ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ જે કર્યું, અને જેમાં મહાકવિ નાનાલાલ કહે છે કે ગુજરાતની પ્રજાને જો નાતી ધોતી કરી હોય તો સમર્થ સમાજ સુધારક સહજાનંદ સ્વામીએ કરી છે. એ રીતે અહીંયા જે અગાઉ જે મહંત સ્વામી વાત કરી એ પ્રમાણે કે અહીંના જે માણસોમાં અંધશ્રદ્ધા હતી, એ અંધશ્રદ્ધાને નાબૂદ કરવામાં, એને સાક્ષર બનાવવામાં ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ અને ત્યાર પછી વેદરત્ન આચાર્ય સ્વામીજી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે
એમણે ગામડે ગામડે ખોરડે ખોરડે ઘેર ઘેર પધારી અને બધાનું એક આમૂલ પરિવર્તન જે કર્યું છે એને લઈને એ શ્રદ્ધા ભક્તિને લઈને ખૂબ સત્સંગનો વ્યાપ વધ્યો. પહેલા તો એમ કહેવાય છે ગુજરાત સુધી સ્વામિનારાયણ ભગવાનના એ સંતો પધારતા હતા. ગામડાઓ કોઈ જઈ શકતા નહોતા. એવા સમયમાં ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા આજથી 72 વર્ષ પહેલા સૌ પ્રથમ ત્યાં પધાર્યા. એ વખતે રસ્તાઓની પણ સુવિધા નહીં અને એવા માટી ખાડા વાળા જે રસ્તા ત્યાં પધારી અને ત્યાંના હરિભક્તોને કેવી રીતે નવું જીવન જીવવું એનો સદબોધ આપી અને ભગવાનના માર્ગે વાળી અને એક નવું જીવન આપ્યું. એટલે ઘણી મોટી સંખ્યામાં ત્યાં હરિભક્તો આ મહોત્સવમાં લાભ લેશે. લગભગ 40 થી 50 હજાર જેટલા હરિભક્તો ત્યાં ઉપસ્થિત રહેશે એવી અમને બધાને આશા છે. મહંતશ્રી, અંતમાં આપને એટલું પૂછવા માંગીશ કે મંદિરનું નવનિર્માણ થયું છે, કાર્યક્રમ થઈ રહ્યો છે, ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે, એનું ભવ્ય આયોજન પણ થઈ રહ્યું છે. એવા કોઈ ભક્તો હોય, મેં આપને પહેલા પણ પૂછ્યું કે 50 વર્ષના જે પહેલા હતા, પહેલા જ્યારે મંદિર બન્યું 50 વર્ષ પહેલા અને હાલ જે મંદિર નિર્માણ થયું, આ દરમિયાન કોઈ એવા ભક્તો હોય જે તમને તમારી પાસે આવ્યા હોય અને એની લાગણી તમને સ્પર્શી ગઈ હોય, એમના ભાવ તમને સ્પર્શી ગયા હોય અને એના વિશે આપ કઈ કહેવા માંગતા હો? હા, એવા ઘણા બધા ભક્તો છે. પહેલા આપણે વાતચીત થઈ એ પ્રમાણે તે વખતે જે ભક્તો હતા તેની જે લાગણી હતી કે સ્વામીજી અમારી પાસે પહેરવા માટે એક નાની સરખી ધોતી હતી અને અત્યારે ભગવાનની કૃપાથી અમે બધા સારા રીતે જીવતા થયા, નિર્વ્યસની બન્યા, અંધશ્રદ્ધાથી મુક્ત બન્યા, શિક્ષણ પામ્યા, સંસ્કાર પામ્યા. તો આજે અમારી પાસે સરસ મજાની ગાડીઓ છે, 2 વ્હીલરો છે, 4 વ્હીલરો છે અને આટલી બધી પ્રેમથી એ લોકો સ્વીકારે છે કે અમારા જીવનમાં જે પરિવર્તન આવ્યું છે ત્યાં સત્સંગનો એક પરોપકારી જે સત્સંગ, સારામાં સારો ઉપકાર હોય તો પરોપકાર છે. પૈસાથી પરોપકાર નથી થતો, એક લાગણીથી પરોપકાર થાય છે, ભાવનાથી, શુદ્ધ ભાવનાથી પરોપકાર થાય છે. એ પરોપકારને લઈને આજે ઘણા બધા ભક્તો ત્યાં પણ મોજૂદ છે અને ઘણા બધા બિચારા ગડગડા થઈ જાય છે. પહેલે અમે ક્યાં હતા, અમારો પરિવાર ક્યાં હતો અને આજે અમારો પરિવાર જોઈએ તો બસ સુખી સુખી ને સુખી. કારણ કે સત્સંગની ફોર્મ્યુલા તે લોકો અપનાવી છે. સત્સંગની ફોર્મ્યુલા એટલી જબરજસ્ત છે કે આ સત્સંગની ફોર્મ્યુલા જે કોઈ અપનાવે તે પછી આ લોકમાં હોય કે પછી અમેરિકા હોય, જાપાન હોય, ગમે તે હોય, સત્સંગની ફોર્મ્યુલા, નિર્દોષ સત્સંગની ફોર્મ્યુલા દરેક માણસોને ભાવુક બનાવે છે, શ્રદ્ધાવાન બનાવે છે. અને અમારા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો એક મંત્ર હતો, જે દેશમાં તમે રહેતા હો તે દેશને તમે વફાદાર બનીને રહો. જે માટીમાં તમે 2 પૈસા કમાયા હો તે માટીને પણ તમે વફાદાર રહો. તેમ બંધુ આ સ્વામિનારાયણ પાર્લીનું જે મંદિર છે તેમાં જે શ્રદ્ધાળુ ભક્તો છે, પહેલે કીધું આપણે જોઈ ગયા એ પ્રકારે, અને આજે આવી શ્રદ્ધા બધા ભાઈઓમાં ખૂબ જ વૃદ્ધિને પામી છે. એટલું જ નહીં, એ વૃદ્ધિને પામેલી શ્રદ્ધા સરસ મજાના સત્સંગમાં પરિમળ પામી છે. અને આજુબાજુના જેમ ગુરુપ્રિય સ્વામીજી કીધું એમ ઘણા બધા ભક્તો ગણતરીથી બહાર પણ આવવાના છે. કારણ કે એક આ શ્રદ્ધા છે ને એમાં કોઈ પ્રકારનો સવાલ નથી હોતો. શ્રદ્ધામાં સાચી શ્રદ્ધા હોય ત્યાં. તો આ અમારો પ્રશ્ન છે. ઘણા બધા ભક્તો હયાત છે, આજે અત્યારે તમને અમે ભેગા ન કરી શકીએ, પણ એ લોકોની જે ભાવના છે, નિર્દોષ ભાવના, તે વખતે અમે હતા અને આજે અમે છીએ. આ મૂળ જે પરિવર્તન આવ્યું એનું કારણ આ સત્સંગની ફોર્મ્યુલા એ લોકો અપનાવી સ્વામિનારાયણ ગાદીનો આશ્રય મળ્યો. કારણ કે અહીંયા અમારા, જો અમે તો સાધુ છીએ, સાધુને ક્યાં चाहिए? 2 रोटी और 2 लंगोट चाहिए और कुछ नहीं चाहिए. અમારા સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો આ નિયમ છે. પછી આચાર્ય હોય, ગમે તેવો મહંત હોય, ગમે તે મંદિરો સંભાળતો હોય, એની પાસે કશું જ ન હોય. બસ માળા હોય, માળા મંત્ર જાપ કરવાની અને ભગવાનની પૂજા કરવાની માટે નિર્દોષ ભાવના. આ અમારો તમારો સવાલનો પ્રશ્ન આપવાને માટે પ્રયત્ન કર્યો છે. બોલો. અંતમાં નેશન પ્લસ ન્યૂઝના આમાં જે તમામ દર્શકો છે એમાં આ બંને સંતોના આશીર્વાદ માંગુ છું આપણ પાસેથી. સાથે જ જે કાર્યક્રમ છે એના માટે આપના સ્વમુખેથી જ હું અમારા તમામ દર્શકોને આમંત્રણ પણ ઈચ્છીશ કે આપ આપો. નેશન પ્લસ ન્યૂઝ સરસ મજાના તમે સારા દેખાડો છો, એટલે લોકો જો સારું જોશે તો સારું વિચારશે, સારું વિચારશે તો ઓટોમેટિક સારું એનું વર્તન થશે. તેમ આજે નેશનલ પ્લસ ન્યૂઝ જે બધા નિહાળી રહ્યા છો, દર્શકો છે જે બધા છે, તેમને બધાને અમારું ભાવભીનું આમંત્રણ છે. ત્યાં તમે પધારજો, ભગવાન પ્રસાદ લેજો, આનંદ કિલન કરજો, સત્સંગ કરીશું. પ્રેમથી તમે બધા પધારજો.
દરેકનો આવકાર છે, દરેકનો સત્કાર છે. પધારો. જી 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 ગુરુપ્રિયદાસજી સ્વામી, હું ફરીથી આપની પાસે આવીશ. આપ પણ અમારા દર્શકોને આમંત્રણ આપો, સાથે આશીર્વાદ પણ આપો. જી, સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ, જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજના હંમેશના આશીર્વાદ આપ સર્વ ઉપર છે. અને નેશન પ્લસ ન્યૂઝ આવું એક શુભ કાર્ય કરે છે, ધર્મ કાર્ય કરે છે. ને મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠાનો જે સંદેશો છે એ દરેક દર્શકોને પહોંચાડવાની આવી જે ઉમદા ભાવનાની જે સેવા છે એને લઈને અમે પણ પ્રાર્થના કરીએ. મોહન સ્વામીએ વાત કરી એ પ્રમાણે કે બધાને આમંત્રણ છે, નિમંત્રણ છે, ભગવાનનું એ કાર્ય છે અને કાર્યમાં બધા એ આશીર્વાદ છે, દર્શન છે, પ્રસાદ છે વગેરેનો લાભ મેળવે અને પોતાનું જીવન એક આમૂલ પરિવર્તન થાય જીવનમાં, એ માટે પણ ભગવાન આપણ સર્વને દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ, ભક્તિ પ્રદાન કરે એ ભગવાનના શ્રી ચરણોમાં ધવલભાઈ અમે બધા સંતો પ્રાર્થના કરીએ છીએ. જી જી તો દર્શક મિત્રો, મણિનગર શ્રી સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત શ્રી સ્વામિનારાયણ પાલડી મંદિર જે છે તેનું સ્વર્ણ જયંતિ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. નવનિર્માણ થયું છે, સાથે જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ રહી છે. તારીખ 30 માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આપ પણ જોડાઓ, સાથે જ સંત સમાગમનો, સંત વાણીનો આપ લાભ પણ ઉઠાવો. આ માટે અમારી પણ આપની વિનંતી છે. આ બંને સંતોના શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, મહંત શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી, આપ અમારા સાથે જોડાયા એના બદલ આપને ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. તો દર્શક મિત્રો, આજે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. જોતા રહેજો નેશન પ્લસ ન્યૂઝ. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.